દેહ વધે દેહ ઘટે, દેહ નાશવંત છે, દેહ વધે છે, ઘટે છે. તું વધતોય નથી, ઘટતોય નથી, જન્મતોય નથી, મરતોય નથી. તો માણસ એમ કે જન્મે છે એ શું? માણસ એમ કે મરે છે એ શું? ફલાણો વ્યક્તિ મરી ગયો એ શું? કોણ મરે છે, કોણ જીવે છે શું? તો ભગવદ ગીતામાં કે नैनम सिंधंति शस्त्राणि नैनम दहति पावक नैनम के लिए आप देह तति मार्ग अन्य अन्य मान शरीर शरीर मरे शरीर जन्मे ઓલો મરતોય નથી, જલમતોય નથી. એને શસ્ત્રો છેદી શકતા નથી, પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી નથી શકતો, વાયુ સૂકવી નથી શકતા. તો છે શું? તો એ આત્મા તત્વની વાત આવી. તો આત્મ તત્વની વાત આવી તો પાર બ્રહ્મ કે પાર એમ કે શું? તો આ બધી વાત બોલવાની નથી, સમજવાની છે મા બાપ. હમ અલખ અનાદિ એટલે છે શું એ ખોજ કરવાની છે. પાર બ્રહ્મ થી પાર છે શું એ બધી ખોજ કરવાની વાત છે. દેહ મરે છે એ મરતો નથી. हम है जोगी अलख नादे पार ब्रह्म के हे पारा नाम रूप गुण नहीं हमारा कबू ना धरो तारा. તો આપણે કઈ રીતે છે? આપણે કોણ છે? તો આપણે કોણ છે? આ બધું છે એ છે શું? આ બધું કોનાથી છે? हमसे ब्रह्म, આપણાથી બ્રહ્મ છે. તો આપણે કોણ? બ્રહ્મ બધાથી મોટું તત્વ છે, એનાથી બીજું કોઈ તત્વ નથી. તો વાણીમાં એમ કે હમસે બ્રહ્મ, બ્રહ્મ से माया, हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब विस्तारा. તો કઈ રીતે છે? કેવી આઈટમ બનાવી કુદરતે, જો તો ખરા. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब विस्तारा. इस विध हम है हम सभी में बीज वृक्ष पे विस्तारा. કઈ રીતે છે? બીજક હોય, કોઈ પણ બીજક હોય, બીજકની અંદર દાખલા તરીકે એક કપાસનું બીજક હોય, બીજકની અંદર કપાસ ખરો છે. બીજકની અંદર કપાસ તો છે જ ને, છે તઈ તો એ નીકળે છે.